હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આ રો 1 બોનસ પ્લાન, પણ પહેલાં એકવાર રિપીટ કરીએ છીએ હાલ્સેની ફોર્મ્યુલા. તમે મને એવું કહો કે હાલ્સેની ફોર્મ્યુલા શું હતી, બોલો તો હાલ્સેની ફોર્મ્યુલા હું જ બોલીશ, હું કહ્યું તારે જ તમારે બોલવાનું છે. તો હાલ્સેની ફોર્મ્યુલા હતી કે ટાઈમ વેજ પ્લસ બોનસ, પણ ટાઈમ વેજનો પોતાની ફોર્મ્યુલા શું હતી, એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ, અને બોનસની ફોર્મ્યુલા શું હતી 50%, પણ કોના લેવાના, તો ટાઈમ સેવ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ. ખબર પડી ગઈ. એકચ્યુઅલ ટાઈમ એટલે શું, અને તો મેં તમને કીધું છે કે એકચ્યુઅલ ટાઈમ એટલે શું કે ખરેખર કેટલા કલાક કામ કર્યું છે. રેટ એટલે પર અવર કાં તો પર ડે આપ્યું હશે. ટાઈમ સેવ એટલે ખબર છે, ટાઈમ સેવની ફોર્મ્યુલા શું છે, તો ટાઈમ સેવની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ ટાઈમ. સ્ટાન્ડર્ડ ટાઈમ મેં તમને કીધું કે 10 કલાકમાં કામ કરીને બતાવો, પણ તમે 8 કલાકમાં કર્યું તો 2 કલાક શું થયો, ટાઈમ બચ્યો, એને ટાઈમ સેવ કહેવાય. બરાબર. પણ મેં તમને 10 કલાક આપું છું ને 10 જ કલાક તમે લો છો તો ટાઈમ સેવ શું થઈ ગયો, 0 થઈ ગયો. મેં તમને 10 કલાક કામ કરવા આપું છું, તમે 12 કલાકમાં કામ કરો છો તો માઇનસમાં આવે તો ટાઈમ સેવ 0 જ કહેવાય. બરાબર. હવે આપણે આજે જોઈ રહ્યા છે રો 1. ના સંભળાતું હોય તો વચ્ચે બોલજો, બાકી વચ્ચે આપણે કશું બોલતા ના. હવે આપણે વાત કરીએ છીએ રો 1ની ફોર્મ્યુલા. રો 1માં મેં ગઈકાલે એવું કીધેલું કે રો 1માં શું કરવાનું, તમને આ ધ્યાનથી જોશો ને તો આ 2 દેખાય છે ગુજરાતીમાં 2, એ 2નો મિનિંગ શું છે ખબર છે કે એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ. આ જ બીજી વાર ફરીથી લખવાનું, બીજી વાર એટલે 2 ટાઈમ્સ, એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ, પણ પ્લસ શું કરવાનું, ટાઈમ સેવ અપોન સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર. ટાઈમ સેવ ડિવાઈડ બાય સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર. આટલું તમને યાદ રાખવાનું છે. કોની વાત કરીએ આપણે, રો 1ની. તો રો 1ની ફોર્મ્યુલા પૂરી થઈ ગઈ. તો હવે આપણે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે એક્ઝામ્પલ કાઢો બધા. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 ફટાફટ કાઢો. તો એક્ઝામ્પલ નંબર 5 તમારી સામે જ છે. બરાબર. દેખાય છે એક્ઝામ્પલ નંબર 5. શું લખ્યું છે, ધ ફોલોઈંગ ડેટા આર અવેલેબલ ઇન રિસ્પેક્ટ ઓફ વર્કર, ધ ટાઈમ અલાઉડ. કાલે જ કીધેલું ટાઈમ અલાઉડનું બીજું નામ શું છે, સ્ટાન્ડર્ડ ટાઈમ. શું છે, સ્ટાન્ડર્ડ ટાઈમ. અને ટાઈમ ટેકનનું બીજું નામ છે એકચ્યુઅલ ટાઈમ. શું છે, એકચ્યુઅલ ટાઈમ. બરાબર. અને રેટ પર અવર આપ્યો છે એટલે આપણને એકચ્યુઅલ રેટ આપ્યો છે. કેલ્ક્યુલેટ ટોટલ અર્નિંગ પૂછી છે અંડર રો 1 બોનસ પ્લાન. તો તમે મને એવું કહો, ફોર્મ્યુલા આપણી પાસે રેડી છે, વસ્તુ બધી આપી દીધી છે, તો મને તમે કહો રો 1ની ફોર્મ્યુલાથી ગણીએ તો એકચ્યુઅલ ટાઈમ કેટલો આપ્યો છે, 6 અવર્સ. અહીંયા 6 લખી દઉં. મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ, એકચ્યુઅલ રેટ કેટલો આપ્યો છે, 50 રૂપીસ, મલ્ટીપ્લાય 50. હવે મને કહો ટાઈમ સેવ કેટલો, હવે બોલો તો, નો મન બોલતો, ટાઈમ સેવ કેટલો, બે કલાક કેવી રીતે આવ્યા અચમલ, 8 કલાક આપેલા અને એને 6 કલાકમાં કામ પતાવ્યું તો 2 કલાક ટાઈમ સેવ થાય. તમારે સાઈડ ઉપર બતાવવું પડે ટાઈમ સેવની ફોર્મ્યુલા. તો ટાઈમ સેવ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ ટાઈમ. સ્ટાન્ડર્ડ ટાઈમ છે 8 અવર્સ, એકચ્યુઅલ ટાઈમ 6 છે, તો આપણને ટાઈમ સેવ મળી ગયો 2. બરાબર. હવે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણને ખબર છે કે 8 આપ્યું છે, 8 અવર્સ, તો 8 લખી દઉં છું. હવે અહીંયા આગળ મલ્ટીપ્લાય શું કરશું, 6 મલ્ટીપ્લાય 50. હવે કેલ્ક્યુલેટરનું કામ તમારું છે, કાઢો કેલ્ક્યુલેટર ફટાફટ. આ 300 અને આનું પણ 300 અને 2 ભાગ્યા 8 કરતો. હવે કરી દે 0.25 ગુણ્યા 300 ને એના વત્તા 300. ડાયરેક્ટ આન્સર બોલજો. શું 600.25. બસ આટલું જ છે. બોલો, આવડશે? પતી ગયો સમ. કોઈ ડાઉટ છે બંનેને? તો હવે આ રો 1 પણ પૂરું થઈ ગયું. હવે પાછળ એક્ઝામ્પલ નંબર 6 કાઢો, કોઈની પણ રાહ જોયા વગર. ચલો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ છે. તો એક્ઝામ્પલ નંબર 6માં શું કીધું છે, વાંચીએ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ. એક જ મિનિટ કે તમને મારો અવાજ સંભળાય છે? હા સર, હા બસ તારે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ટોટલ અર્નિંગ ઓફ ધ વર્કર એઝ પર ધ રો 1 બોનસ પ્લાન. સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે 8 અવર્સ, એકચ્યુઅલ ટાઈમ આપ્યો 6 અવર અને રેટ આપ્યો છે. મને નહીં લાગતું કે આ તમને ના આવડે. બરાબર. તો હું આ ડાયરેક્ટ એક કરાવી દઉં છું. ચલો ને, હોમવર્કમાં નહીં આપતો તો મને તમે એવું કહો, શું કરશો? સ્ટાન્ડર્ડ ટાઈમ ખબર છે, એકચ્યુઅલ ટાઈમ ખબર છે, ટાઈમ સેવ કેટલો આવશે, તો 8 - 6 તો 2 આવશે. એકચ્યુઅલ રેટ ખબર છે. તો હવે મને કહો આ ફોર્મ્યુલા મૂકીને ગણી કઢાઈ, તો હું આને હવે જવા દઉં છું.
કારણ કે અઘરો દાખલો હોય તો હું ગણાવું ને. તો ચલો આ 6 લખી દો હોમવર્કમાં, બરાબર. ચલો 7મો દાખલો જોઈએ, 7th એક્ઝામ્પલ. તો ફોર અ સર્ટેન વર્ક અંડર, હવે હું તમને શાંતિથી જોજો, હવે થોડુંક ધ્યાન આપજો, હવે બધા ઇઝી સમ નહીં આવે. સર્ટેન વર્ક ઓર્ડર, સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે 20 અવર્સ, સ્ટાન્ડર્ડ ટાઈમ તમને આપ્યો છે, અંડરલાઇનિંગ કરો 20 અવર્સ. વેજ પર આપ્યું છે ₹50, વેજ ઉપર લખી દો એકચ્યુઅલ રેટ પર અવર. ઇફ ધ એકચ્યુઅલ ટાઈમ આપ્યો છે, કેટલા આપ્યા છે એકચ્યુઅલ ટાઈમ? 13 અવર્સ. શું આપ્યું છે? 13 અવર્સ આપ્યું છે એન્ડ 9 અવર્સ, 2 આપ્યા છે. તો શું કરશું? તો 2 વર્કર કીધું કે 13 હોય તો હું લખ્યું છે હાલસેથી બી ગણવાનો છે ને રોવનથી બી ગણવાનો છે, બંને મેથડ યુઝ કરવાની છે. તો શું કરશો? કશું છે નહીં, બંનેની ફોર્મ્યુલા લખવાની છે અને 2 વાર સમ ગણવાનો છે. જો સાંભળી લો, પહેલાં આપણે કઈ ફોર્મ્યુલા લખીએ છીએ? ધ્યાનથી જોજો, હાલસેની ફોર્મ્યુલા લખીએ છીએ, બરાબર. અહીંયા આપણે લખીએ છીએ હાલસે બોનસ પ્લાન, બરાબર. અને પછી લખીશું રોવન. તો પહેલાં હાલસેથી પતાવીએ, પછી એની બાજુમાં ચલો પહેલાં હાલસેની લખીએ. તો હાલસેની ફોર્મ્યુલા શું છે? તો હાલસેની ફોર્મ્યુલા એવું કહે છે કે ટોટલ અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ, તો શું લખીશું? બોલો તો એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ, પણ પ્લસ શું કરીશ? 50%. કોના લઈશું 50%? તો ટાઈમ સેવ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ. આટલું તો ખબર પડી જાય છે. તો હવે આપણે એવું લખીએ છીએ કે આપણે, મને એવું કહો, આપણી પાસે છે ને સ્ટાન્ડર્ડ ટાઈમ 20 છે, પણ અહીંયા ધ્યાનથી વાંચશો ને તો ઇફ ધ એકચ્યુઅલ ટાઈમ 13 અવર્સ ઓર 9 અવર્સ. તો પહેલાં આપણે ઇફ એકચ્યુઅલ અવર્સ કેટલા હશે? 13 અવર્સ. તો 13 અવર્સ કરીએ તો ટાઈમ સેવ કેટલો થાય? અહીંયા આગળ એવું લખી દઉં છું કે ઇફ એકચ્યુઅલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 13 અવર્સ, બરાબર. તો આપણે ટાઈમ સેવ કેટલો થાય? સ્ટાન્ડર્ડ ટાઈમ 20 આપ્યો છે અને એકચ્યુઅલ ટાઈમ 30 છે, તો ટાઈમ સેવ 7 થઈ ગયો. તો હવે આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો. તો એકચ્યુઅલ ટાઈમ છે 13, રેટ કોમન જ છે. કેટલો આપ્યો છે રેટ? પેમ્પલેટમાં જો 50 આપ્યો છે. હવે આજમાં આ 50 કઈ રીતે આવ્યા ખબર છે ને તમને? પછી એવું ના કીધું 50 કઈથી આવ્યા. ચલો હવે આનો આન્સર ફટાફટ લઈ આવો કેલ્ક્યુલેટર પર. 13 પંચા 650, 7 પંચા 35, 350, 350ના 50% કરો. 175 અને ટોટલ બોલ્યો. આ આપણું શું થઈ ગયું? એટ 13 અવર્સ. હવે અહીંયા ફરીથી હેડિંગ મારો, ઇફ એકચ્યુઅલ ટાઈમ કેટલો? 9 અવર્સ. આ 9 અવર્સ કઈથી? આ 9 અવર્સથી પણ ગણવાનું છે, બરાબર. તો હવે મને તમે કહો ટાઈમ સેવ કેટલો થશે? એકચ્યુઅલ ટાઈમ 20, સોરી સ્ટાન્ડર્ડ ટાઈમ 20 અને આ 9, તો કેટલા આવશે? 11 થશે. બસ હવે આ પ્રમાણે ફરીથી ગણો. તો હું ફરીથી ફોર્મ્યુલા નહીં લખતો, ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરું છું. તો એકચ્યુઅલ ટાઈમ કેટલો આપ્યો છે આપણી પાસે? 9 મલ્ટીપ્લાય રેટ 50 પ્લસ 50%. ટાઈમ સેવ કેટલો આપ્યો છે? 11 મલ્ટીપ્લાય 50. તો 950 મલ્ટીપ્લાય કરીશ તો 450 પ્લસ આનું કરો તો 5500, 550, 550ના 50% કરો તો આટલા આવશે. ટોટલ કરો તો બસ પતી ગયું. આ આપણે હાલસેથી ગણ્યું. હવે આપણે શું કરીશું? આ જ વસ્તુ, આ જ દાખલો હવે આપણે શેનથી ગણીશું? આપણે રોવનથી ગણીશું. તો ચલો રોવનની વાત કરીએ હવે. તો રોવન બોનસ પ્લાન શું કહે છે એની ફોર્મ્યુલા આપણે લખીશું. તો આ સમમાં રોવનનું લખીએ. તો રોવનની ફોર્મ્યુલા પહેલાં લખીએ. તો શું છે? એની પહેલાં લખી દે ઇફ એકચ્યુઅલ ટાઈમ ઇઝ 13 અવર્સ. તો એની માટે આપણી પાસે ટાઈમ સેવ કેટલો થઈ જશે? 20 માઇનસ 13, ઓબ્વિયસલી 7. તો ચલો ફોર્મ્યુલા લખીએ. રોવનની ફોર્મ્યુલા બોલતો ભાઈ, ટોટલ અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ પ્લસ કરીશું ટાઈમ સેવ અપોન સ્ટાન્ડર્ડ ટાઈમ, એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ એકચ્યુઅલ રેટ. આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, બરાબર. ક્લિયર? હવે હું આની અંદર મલ્ટીપ્લાય કરીશ. એકચ્યુઅલ ટાઈમ આપણી પાસે 13 અવર્સ છે, રેટ 50ના 50 પ્લસ ટાઈમ સેવ છે 7 ડિવાઈડ બાય 20, એકચ્યુઅલ ટાઈમ છે 13 ને આ 50.
ચલો ફટાફટ કરો આનો 650 આ પ્લસ 7/20 કરતો 0.35 આવે ને એના પછી મલ્ટીપ્લાય ડાયરેક્ટ કરી દે 650 227.5 અને આ 650 ટોટલ કરી દો 877.5 આવી ગયું। હવે મને તમે એવું કહો કે આ આપણે 13 અવર્સથી કર્યું, હવે આપણે એકચ્યુઅલ ટાઈમ 19 અવર્સથી કરો તો 19 અવર્સથી કરો તો જાતે થઈ જશે? તો હું હોમવર્કમાં આપી દઉં છું, બરાબર? એકચ્યુઅલ ટાઈમ કેટલો છે? 19 અવર્સ હોય તો જાતે થઈ જશે, તો આ તમને લખી દઉં છું હોમવર્કમાં, બરાબર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ખોટું તમારો ટાઈમ બચી જાય। ચલો સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ। 7 આપણો ઓવર થઈ ગયો, બરાબર? હવે આવે છે 8, 8મો જુઓ। અ વર્કર કમ્પ્લીટ અ જોબ ઇન અ સર્ટેન નંબર ઓફ અવર, સર્ટેન નંબર ઓફ અવર્સ છે, ધ સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે અલાઉડ, અંડરલાઇનિંગ કરો સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે, કેટલા આપ્યા છે? 16 અવર્સ આપ્યું છે, એન્ડ ધ હવરલી રેટ વેજ આપ્યું છે 30। જ્યારે પણ રેટ શબ્દ દેખાય એટલે શું સમજી લેવાનું? એકચ્યુઅલ રેટ। અ વર્કર અર્ન 50%, અંડરલાઇનિંગ કરો 50% શું આપ્યું છે? બોનસ આપ્યું છે, તો 60 રૂપિયા બોનસ આપ્યું છે, પણ ધ્યાનથી જો વર્કર અર્ન 50% બોનસ 60 અંદર હાલશે બોનસ પ્લાન, તો આપણે એસેટ અંદર ટોટલ અર્નિંગ પૂછ્યું છે, તો કશું કરવાનું નહીં। તો તમારે શું કરવાનું છે? પહેલું કહી દઉં કે સ્ટાન્ડર્ડ ટાઈમ 16 છે, બરાબર? ચાલુ રાખજો 1 મિનિટ, હું તમને મારું સોલ્યુશન પણ બતાવી દઉં છું, એટલે તમને એમાં સમજણ પડી જશે, બરાબર? 60, 1 સેકન્ડ, અહીંયા પહેલું ચલો તો ફોર્મ્યુલા લખો, તો આપણે હાલસેની ફોર્મ્યુલા આવડે છે? 1 મિનિટ, હા। તો જુઓ એક્ઝામ્પલ નંબર 8, અ વર્કર કમ્પ્લીટ અ જોબ સર્ટેન અવર્સ, ધ સ્ટાન્ડર્ડ ટાઈમ અલાઉડ છે 16 અવર્સ, વેજ રેટ આપ્યું છે। મને કોઈ સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે, પણ તમે મને એવું કહો અહીંયા કશે એકચ્યુઅલ ટાઈમ લખ્યો જ કેટલા કલાક છે એકચ્યુઅલ? આ વર્કર હવે એવું કહે છે કે 50% રેટ આપ્યો છે ને, 50% રેટ પ્રમાણે 60 રૂપિયા છે, તો હાલશે બોનસ પ્લાન આપણને પૂછ્યું છે, રોવન પૂછ્યું છે। તમે મને એવું કહો કે રોવન કેલ્ક્યુલેટ કરીએ કે હાલશે કેલ્ક્યુલેટ કરીએ, તમને મને કહો કે આપણી પાસે ટાઈમ સેવ બંનેને એક વસ્તુ પૂછું છું, ટાઈમ સેવ કેવી રીતે શોધવાનું? બોલો તો ટાઈમ સેવ કેવી રીતે શોધવાનું? તો મને તમે શું પણ એકચ્યુઅલ ટાઈમ આપ્યો છે જ કઈ? એક્ઝામ્પલ નંબર 8માં કશે દેખાય છે તમને એકચ્યુઅલ ટાઈમ કઈ આપ્યો? મને કહે તો આની માટે શું કરવાનું? હવે ધ્યાન આપજો, આ એક્ઝામ્પલ MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। શું કરવાનું? હું જો જેટલું સમજાવું એટલું ધ્યાનથી સમજજો। પહેલું હાલસેની બોનસની ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે હાલસે બોનસ ફોર્મ્યુલા એવું કહે છે કે ટોટલ અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ પ્લસ આપણે શું કરીએ છીએ? 50% ઓફ શું લખીએ છીએ? ટાઈમ સેવ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ। હવે આનું જે સ્ટાર્ટિંગનું આપણે લખીએ છીએ ને, આ સ્ટાર્ટિંગનું જે લખીએ છીએ ને એને શું કહેવાય? ટાઈમ વેજ કહેવાય। શું કહેવાય? ટાઈમ વેજ। અને આ જે પછીનું લખીએ છીએ એને શું કહેવાય? બોનસ કહેવાય। હવે આ બોનસ છે ને એવું કહે છે કે 50% વાળી જે બોનસની સ્કીમ છે ને એના ડાયરેક્ટ તમને 60 રૂપિયા આપી દીધા છે, એવું કંઈ કીધું છે, હું તમને સમજાવું, વાંચો સેકન્ડ લાઈન। અ વર્કર અર્ન 50% પ્લાન 50% રેટ ઓફ બોનસ ઇઝ ₹60, બોનસ ઇઝ 60, બોનસ 60 હાલશે બોનસનો 50%નો જે પ્લાન છે ને એમાં 60 તમને ડાયરેક્ટ આપી દીધા છે। હવે મેં તમને કહું કે આ તમને 60 ડાયરેક્ટ ખબર છે, તો અવડે ખાલી ફોકસ છે ને આના ઉપર રાખો, આટલું તો તમને ખબર પડી ગઈ। હું કહું છું આના ઉપર ફોકસ રાખો ખાલી। તો હવે મને કહો આ 60 ખબર છે, આપણને ટાઈમ સેવ નહીં ખબર, પણ એકચ્યુઅલ રેટ તો ખબર છે, કેટલો છે એકચ્યુઅલ રેટ? 30 રૂપિયા। કેટલો છે? 30 રૂપિયા। તો આ 30 રૂપિયા ખબર છે, બરાબર? તો હવે અહીંયા ટાઈમ સેવ શોધવો છે, તો કેવી રીતે શોધવાનો? તો જો સાંભળી લો, બંનેને એક શાંતિથી વિચારો
કે આપણે આ 60 આનો જવાબ છે ને આના 50 આ ટાઈમ સેવ ગુણ્યા 30 કરું અને પછી એના હું 50% કરું ને તો મને 60 મળવા જોઈએ. શું કહું છું? કારણ કે એ લોકો એવું કીધું છે કે બોનસના 60 ડાયરેક્ટ આપી દીધા છે. બોનસના 60 ડાયરેક્ટ આપ્યા છે અને એકલા બોનસની ફોર્મ્યુલા કહું ને તો એકલા બોનસની ફોર્મ્યુલા શું છે કે 50% કરો ટાઈમ સેવ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ, એના 50% કરીશ ને આના તો મને 60 રૂપિયા જવાબ મળી જાય છે. બરાબર. તો હવે તમે મને એવું કહો, ઉતાવળ સેટ પણ ના કરતા, તો આપણે એવું કહેવાય 60% ઇઝ ઇક્વલ ટુ 50% ઓફ ટાઈમ સેવ મલ્ટીપ્લાય 30. આવું કહેવાય. 30 કેમ આવ્યા? એકચ્યુઅલ રેટ આપણને એક્ઝામ્પલમાં આપી દીધો છે, જોઈ લો. 30 આપણને આપી દીધો છે. બરાબર. હવે હું શું કરીશ સાંભળી લો. હવે ઉતાવળ સેટ પણ ના કરતા, અહીંયા 60 લખું છું, અહીંયા 50% છે તો 50% હું 50 ને 0.50 પણ લખી શકું. કેવી રીતે ખબર છે? 50%નો મિનિંગ શું? 50ના છેદમાં 100, 100માંથી 50 આવ્યા. બરાબર. અને આનો અને આને કેલ્ક્યુલેટર વડે કરીએ ને તો 0.50 આવે. બરાબર. ચલો, આ 0.50 લખ્યું. અહીંયા હું 30 TS લખી શકું. 30 આગળ એટલે લીધા કે 30 ગુણ્યા ટાઈમ સેવ કરું તો આવું જ આવવાનું હતું. હવે આ બે છે તો હવે તમે શું કરશો? આ બેને શું કરવાનું? 60 ડિવાઈડ બાય 0.50 ઇઝ ઇક્વલ ટુ 30 TS. બરાબર. 60 ભાગ્યા 0.50 કરો તો 120. હવે 120 ઇઝ ઇક્વલ ટુ 30 TS. હવે 120 ભાગ્યા 30 તો આપણે TS મળી જાય. કરો તો આ 4 મળી ગયા. હવે તમને વેરીફાઈ કરવું હોય ને તો કરી શકો છો કે અહીંયા ઘડી હું 4 મૂકી જુઓ. અહીંયા ગાડી તમે 4 મૂકી જુઓ તો 4 તાલી 4 ગુણ્યા 30 કરો તો 120 થાય અને 120ના 50% કરો. બોલો 60 આવી ગયો. આજમલ ખબર પડે છે? તો આપણે ટાઈમ સેવ મળી ગયો, બંનેને ખબર પડી ગઈ ટાઈમ સેવ. હવે હું તમને એવું કહું છું કે આપણે ટાઈમ સેવની ફોર્મ્યુલા શું છે? સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ ટાઈમ. હવે સ્ટાન્ડર્ડ ટાઈમ એ લોકોએ આપણને 16 આપ્યો છે. આપણને ટાઈમ સેવ ખબર છે કે આ 4 છે તો અહીંયા આગળ હું કેટલા હોય? 12 હોય કે ના હોય? કે પછી લખું કે એકચ્યુઅલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ ટાઈમ સેવ. તો આ 16 આપ્યો છે ને આ 4 આપ્યો છે તો 12 મળી ગયો. પણ પ્રેક્ટિકલી વિચારો ને, આ 4 છે, આ 16 છે, તો અહીંયા આગળ 16 છે તો 4 ક્યારે આવે? તો 12 માઇનસ કરું તો જ 4 આવે. તો મને ટાઈમ સેવ 4 ખબર છે તો આ મળી ગયો 12. ખબર પડી ગઈ. તો એકચ્યુઅલ ટાઈમ આપણે કેટલો મળી ગયો? 12 મળી ગયો. હવે એકચ્યુઅલ ટાઈમ મળી ગયો, બંનેને કહું છું સાંભળી લો. એકચ્યુઅલ ટાઈમ મળી ગયો તો બોલો હવે તો ગણતા આવડશે ને? હવે તમને પૂછ્યું છે શું ખબર છે? એક્ઝામ્પલ નંબર 8 કાઢો પેમ્પલેટનો. આપણને પૂછ્યું છે એસર્ટેન. એસર્ટેન એટલે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે રોવન બોનસ પ્લાન. તો રોવન બોનસ પ્લાન પૂછ્યું છે તો હલ્સેની ડિટેલ કેમ આપી છે? કારણ કે હલ્સેની ડિટેલ પરથી આપણને એકચ્યુઅલ ટાઈમ મળ્યો અને હવે એકચ્યુઅલ ટાઈમ મળી ગયો તો હવે હું રોવનની ફોર્મ્યુલા મૂકીને હવે કશી ધડ નહીં મારી. તો હવે રોવનની ફોર્મ્યુલા હું મૂકી દઉં. રોવનની ફોર્મ્યુલા શું છે? એઝ પર રોવન બોનસ પ્લાન શું કહે છે? તો રોવનની ફોર્મ્યુલા તો આપણને ખબર છે એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ. બીજી વાર લખો એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ અને પ્લસ શું કરું છું? ટાઈમ સેવ અપોન સ્ટાન્ડર્ડ ટાઈમ. હવે મને કહો એકચ્યુઅલ ટાઈમ ખબર છે, એકચ્યુઅલ રેટ ખબર છે અને ટાઈમ સેવ પણ ખબર છે, સ્ટાન્ડર્ડ ટાઈમ બી ખબર છે. બરાબર. 12 ગુણ્યા 30, 12 ગુણ્યા 30. બરાબર. અને વત્તા શું કરું? ટાઈમ સેવ કેટલો છે? 4 અને સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે? 16. હવે આ તમે જાતે કેલ્ક્યુલેટર કરી શકશો કે નહીં કરી શકો? તો બસ તારે આ હોમવર્કમાં તો બી લખી જ દે. ગણિત કાર્ડ ભાઈ 12 તારીખ 36 360. નહીં તો પેલા આજમલ પાછો મારું સોલ્યુશન માંગશે, નહીં તો પેલા નોમન પાસે માંગ કરશે. કરી જ કાઢ ભાઈ. 360 4 ભાગ્યા 16 કરું. ચાલ 0.25 ગુણ્યા 360 અને એના વત્તા 360. બસ પતી ગયું. ભાઈ આજમલ તને હપુચું બંધ કરવાનું નહીં કીધું, જવાબ આપવાનો. પેલો એકલો જ કર કરે છે કામ. તો એ તો મેં બોલું તારે જ આવે છે. આ નોમન બધું આવે છે. ચલ ફટાફટ પતાવ્યું. હા ચલ હવે ચલો એના પછીનો જોઈએ. સાંભળી લો. કોઈ પણ ઉતાવળ ના કરતા. મેં કહું ને એ જ કરજો, બીજી કશી ઉતાવળ ના કરતા.
9મો એક્ઝામ્પલ આપણે સ્ટેન્ડ બાય હું કહું છું એટલા માટે બોલું છું, એટલું ફાઇનલ રાખજો, સ્ટાર કરી રાખો, એ સાઈડ ઉપર રાખો, બધું આવડી જાય પછી શીખવાડીશ. 10મો દાખલો જુઓ. સ્ટાન્ડર્ડ ટાઈમ આપ્યો છે 20 અવર્સ, રેટ આપ્યો છે 20 પ્લસ શું લખ્યું છે ડીએનએસ એલાઉન્સ. ચલો આ એમસીક્યુમાં બહુ પૂછાય છે. અંડરલાઇનિંગ કરો. સ્ટાન્ડર્ડ ટાઈમ 20, રેટ આપ્યો છે તો એકચ્યુઅલ રેટ લખી દઉં, પ્લસ ડીએનએસ એલાઉન્સ આપ્યું છે 5 પર અવર, ધ્યાનથી લખજો પર અવર્સ લખ્યું છે. આમાં નવો પોઈન્ટ આવ્યો ડીએનએસ એલાઉન્સ આવ્યો. આપણે સેલેરીમાં જોતા હતા એ જ છે પણ આમાં અલગ છે. એકચ્યુઅલ ટાઈમ પણ તમને આપ્યો છે 15 અવર્સ, 15 કલાક. તો મને કે ટાઈમ અર્નિંગ ટોટલ અર્નિંગ પૂછ્યું છે કઈ મેથડથી, હાલસેથી પણ પૂછ્યું છે અને રોવનથી પણ પૂછ્યું છે, બરાબર. તો હાલસે ને રોવનથી કરીએ. તમને બંનેને ખબર છે આ મેથડ મેં સૌથી છેલ્લા કેમ શીખવાડી. હવે અમારા ટિપિકલ પોઈન્ટ આવે છે એટલે જ મેં તમને બાકી રાખેલી, બાકી આ જ પહેલું સ્ટાર્ટિંગ શીખવાડવાનો હતો પણ આ જોઈને તમને એવું થાય કે બહુ અઘરું છે એટલા માટે, બરાબર. એક્ઝામ્પલ નંબર 10ની વાત કરીએ. હવે આની અંદર પહેલાં મને તમે કહો હાલસેથી ને રોવનથી તો ગણતા આવડે, તો હું છે ને અહીંયા પહેલાં હાલસેથી ગણું છું, પછી રોવનથી ગણીએ. તો હાલસેથી ફોર્મ્યુલા લખવાની, ક્લિયર કટ લખવાની, ટોટલ અર્નિંગ ઇઝિકલ ટુ શું છે ફોર્મ્યુલા, એકચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ પ્લસ 50%, પાછું શું લખીશું ટાઈમ સેવ મલ્ટીપ્લાય એકચ્યુઅલ રેટ. ફોર્મ્યુલા બોલ કરશો તો જ યાદ રહેશે. એકચ્યુઅલ ટાઈમ કેટલો આપ્યો છે અને એકચ્યુઅલ રેટ કેટલો આપ્યો છે, ટાઈમ સેવ કેટલો આપ્યો. તો જુઓ તો એક્ઝામ્પલ નંબર 10 છે. સ્ટાન્ડર્ડ ટાઈમ 20 છે, એકચ્યુઅલ ટાઈમ કેટલા આપ્યા છે 15 કલાક અને ટાઈમ સેવ એકચ્યુઅલ ટાઈમ 15 કલાક આપ્યો છે. એકચ્યુઅલ રેટ કેટલો આપ્યો છે 20. 50% કોના કરવાના 5 ગુણ્યા 20. 5 ગુણ્યા 20 કઈ રીતે ખબર પડી ગઈ, ટાઈમ સેવ ખબર પડી ગઈ. 15 દુ 30, 300 પ્લસ 15 દુ 300, 300ના 50% 150, કેટલા આવ્યા 150 આવ્યા. અહીં સુધી કોઈ ડાઉટ છે? $450 આવ્યા. હવે મારી વાત સાંભળી લો, બંનેને નવું કહું. આ તો આપણું ટોટલ અર્નિંગ આવ્યું. હવે આપણે શું કરવાનું છે ખબર છે, પ્લસ શું કરવાનું સાંભળી લો, પ્લસ ડીયરનેસ એલાઉન્સ. ડીયરનેસ એલાઉન્સ કેટલા લેવાના બંનેને કહું. ડીયરનેસ એલાઉન્સ માટે અલગથી લાઈન આપી છે, જો ડીયરનેસ એલાઉન્સ 450 કર્યું ને બકા, 350 કઈ રીતે આણા 15 બકા, આ 15 આ ટાઈમ સેવ છે ને 100ના 50%, 350 સોરી 350 જ આવશે. આ 5 છે ભાઈ, પેલા એ 15 વાંચ્યું. ચલો હવે ડીએનએસ એલાઉન્સ શું કરવાનું, પ્લસ કરવાનું. ડીએનએસ એલાઉન્સ કઈ રીતે પ્લસ કરવાનું, તો જો અહીંયા આગળ એવું લખ્યું છે, વાંચો. ડીએનએસ એલાઉન્સ છે ને 5 રૂપિયા છે પર અવર. પર અવર 5 રૂપિયા આપવાનું છે, એટલે અલગથી 5 રૂપિયા આપવાના. તમે મને એવું કહો કે અલગથી 5 રૂપિયા આપવાના છે પણ કેટલા કલાકના, પર અવર. તો ટોટલ 15 કલાક કામ કર્યું, તો 5 ગુણ્યા 15 કરો તો 350 વત્તા 75. બસ આ આવ્યું જવાબ. આમાં નવું શું આવ્યું ખબર છે, નવું ખાલી આ આવ્યું, આ પોઈન્ટ નવો આવ્યો. એટલે ડીએનએસ એલાઉન્સ આવે તો શું કરવાનું, જે નોર્મલ સમ ગણે એ રીતે ગણી કાઢવાનો. પ્લસ ડીએનએસ એલાઉન્સ, તો તમને એવું કીધું છે કે પર અવર 5 રૂપીસ આપ્યું છે, તો પહેલાંએ 15 કલાક જ કામ કર્યું છે, તો 15 જ કલાક કામ કર્યું છે. 15 કલાક શું છે એકચ્યુઅલ ટાઈમ છે, તો એના ગુણ્યા 5 કરી દીધા તો 75. તો 350 અને બીજા 75 ભથ્થું અલગ, તો 425 થયા. બોલો આવડશે બંનેને? તો હવે આ જ દાખલો 10મો દાખલો હવે રોવનથી ગણવાનો, પછી એમાં આ જ 75 એડ કરવાના છે. તો જાતે થઈ શકશે કે કરાવું? તો રોવન લખી દઉં છું, જોઈ લેજો, હોમવર્ક લખી દઉં, પછી એવું ના થાય કે મેં સોલ્યુશન ના કર્યું. જે જવાબ આવશે ને એમાં આપણે પ્લસ શું કરી દેવાના 75, પણ આવી રીતે જ કરવાના છે, બરાબર? ક્લિયર? ચલો તો જવા દઈએ આગળ. તો આપણે આજે આ ચેપ્ટર પતાવવાનું છે, એટલે ચલો 10મો દાખલો આપણો ફિનિશ થઈ ગયો. 11મો જોઈએ. ઇન અ ફેક્ટરી સ્ટાન્ડર્ડ આઉટપુટ. સ્ટાન્ડર્ડ આઉટપુટ આપ્યું છે, ટાઈમ નહીં આપ્યું. સ્ટાન્ડર્ડ આઉટપુટ આપ્યું છે 48 યુનિટ્સ પર વીક ફોર અ વર્કિંગ 48 અવર્સ.
બરાબર. હવે એવું લખ્યું છે ફોર વર્કર A B C D પ્રોડ્યુસ 48 hours, 60 hours, 72 hours, 96 યુનિટ રિસ્પેક્ટિવલી ઇન અ પર્ટિક્યુલર વીક. કેલ્ક્યુલેટ આપ્યું છે ટોટલ અર્નિંગ હાલશે બોનસ પ્લાન એઝ્યુમિંગ વેજ રેટ આપ્યું છે 20 પર અવર્સ. હવે મને તમે એવું કહો કે પહેલું આ સ્ટાન્ડર્ડ આઉટપુટ આપ્યું છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ આઉટપુટ આપ્યું છે તો તમે મને એવું કહો આપણે શું કીધું છે પ્રોડ્યુસ આ 48, 60, 72, 96 શું છે યુનિટ છે. હવે તમે મને કહો કે સ્ટાન્ડર્ડ આઉટપુટ એવું કે છે બધાને એવું કીધું કે 48 યુનિટ બનાવવાના છે એક અઠવાડિયામાં અને 48 કલાકમાં. તો તમે મને કહો 48 કલાક એ આપણું શું થઈ જશે, 48 કલાક આપણું શું થઈ જશે સ્ટાન્ડર્ડ થઈ જશે, બરાબર. એક્ઝામ્પલ નંબર 11 એવું કીધું, મેં એવું કહું છું સાંભળી લો, મેં તમને બંનેને એવું કહું છું કે મારું આ 48 યુનિટ થઈ જવા જોઈએ, બની જવા જોઈએ 48 કલાકમાં. તો 48 અવર ઉપર લખી દો સ્ટાન્ડર્ડ ટાઈમ. હવે લખ્યું છે તો વર્કર A B C D પ્રોડ્યુસ કરે છે, આ 48 અવર્સ લગાવે, આ 48 યુનિટ, આ 60 યુનિટ, આ 72, આ 96 યુનિટ બને છે. તો આ બધું શું થયું, આ બધા ભલે યુનિટ આપ્યા હોય પણ બધાને શું લખે છે આ 48 યુનિટ બનાવે છે કેટલા કલાકમાં, 48 કલાકમાં. આ 60 યુનિટ બનાવે છે, આ 72 એટલે આ 96 યુનિટ. તો દરેકનું અલગ અલગ શું આવશે, આપણે અલગ અલગ આપણો આન્સર આવશે. તો જો એક્ઝામ્પલ નંબર 12 ડ્યુરિંગ ધ સેકન્ડ વીક ઓફ ધ જુલાઈ 19 મિસ્ટર વિકાસ પ્રોડ્યુસ કરે છે 300 આર્ટિકલ. આર્ટિકલ એટલે પ્રોડક્ટ, કોઈ જાતની કંઈ પ્રોડક્ટ હશે. હી રિસીવડ અ વેજ આપ્યું છે ગેરેન્ટેડ 48 અવર્સ, રેટ આપ્યું છે 40. એસ્ટિમેટેડ ટાઈમ આપ્યો છે આપણને, એસ્ટિમેટેડ ટાઈમની નીચે અંડરલાઇનિંગ કરો, એસ્ટિમેટેડ ટાઈમને નીચે અંડરલાઇનિંગ કરો. એસ્ટિમેટેડ એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ. પ્રોડ્યુસ કરે છે એવું કે છે 1 આર્ટિકલ બને છે કેટલી મિનિટમાં, 10 મિનિટ્સમાં. એક વસ્તુ આર્ટિકલ એટલે એક વસ્તુ બનાવવા માટે કેટલી મિનિટ થાય છે, 10 યુનિટ થાય છે. એક વસ્તુ બનાવવા માટે 10 મિનિટ થાય છે અંદર બોનસ સ્કીમ. હવે ટાઈમ અલાઉડ એટલે એનું બીજું નામ લખી દો. ટાઈમ અલાઉડ એટલે શું, સ્ટાન્ડર્ડ ટાઈમ. ટાઈમ અલાઉડનું બીજું નામ લખો સ્ટાન્ડર્ડ ટાઈમ. એટલે તમને એવું કહે છે કે ટાઈમ અલાઉ કરે છે ઇન્ક્રીઝ બાય 20% કમ્પ્લીટ ધ જોબ. ઇન્ક્રીઝ કરે છે 20% તમારો ટાઈમ ઇન્ક્રીઝ કરે છે. હવે તમારે શું કરવાનું સાંભળી લો, ધ્યાનથી સમજજો. એક યુનિટ બનાવવા માટે કેટલો ટાઈમ થાય છે, ઉપર મેં બીજું પેજ લઉં ને તમને સમજાવવા માટે. એક યુનિટ બનાવવા માટે 10 થાય છે તો 300 એ કેટલા કરો તો એવું કહે છે 1 આર્ટિકલ્સ બનાવવા માટે કેટલી મિનિટ થાય છે, 10 મિનિટ્સ થાય છે, બરાબર. તો આપણે 300 બનાવવાની છે તો કરો તો કેટલા આવશે, 3000 મિનિટ આવશે, બરાબર. અહીં સુધી કોઈ ડાઉટ નહીં. હવે આપણે બીજું સાંભળી લો. હવે આપણે બીજું શું કીધું છે ખબર છે, 20% પ્લસ શું કરીશ, 20% એક્સ્ટ્રા ટાઈમ આપ્યો છે તો આના 20% કરો તો 600 થશે. તો ટોટલ થયા 3600 મિનિટ થઈ. હવે મારી વાત સાંભળી લો, 3600 મિનિટ થઈ ને તો 3600 મિનિટ જે આપણી આવી છે એના ડિવાઈડ બાય કરવાના 60. કેમ 60 કરવાના, કારણ કે 1 અવર્સ એવું કહે છે 1 અવર્સ ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ છે. હું તમને એવું કહું કે 60 મિનિટ છે તો 60 ભાગ્યા 60 કરો તો 1 કલાક થઈ જાય. હું તમને એવું કહું કે 120 મિનિટ છે તો 120 મિનિટ એટલે શું, તમે ભાગ્યા 60 કરો તો 2 કલાક થઈ ગયા, બરાબર. હું તમને કહું 180 મિનિટ છે તો એના ભાગ્યા 60 કરો તો 3 કલાક થઈ ગયા. તો અત્યારે આપણને કેટલા આપ્યા છે, 3600 મિનિટ આપી છે તો 3600 ભાગ્યા 60 કરો તો કેટલા થશે, તો 60 શું આવ્યા, આ શું આવ્યું, કલાક તો બને ખબર પણ શું આવ્યું, સ્ટાન્ડર્ડ ટાઈમ આપણને આપ્યો છે 60 અવર્સ. હવે કેવી રીતે આ ખબર પડી 60 કલાક. હવે આપણને પૂછ્યું છે શું, વાંચો
તમને અહીંયા આગળ હવે એનો મતલબ શું થયો? હવે 60 સ્ટાન્ડર્ડ ટાઈમ થઈ ગયો, તો બાકીના 48 આયા એ શું આવે? 48 શું આવે? કેવી રીતે આવ્યા જો તમને કહું. હી રિસીવડ વેજ. રિસીવડ વેજ એટલે શું? પગાર મેળવ્યો. તો પગાર શેના પર મળે? એકચ્યુઅલ પર મળે કે સ્ટાન્ડર્ડ પર મળે? તો પગાર એકચ્યુઅલ ઉપર મળે. તો એવું કહે કે હી રિસીવડ વેજ આપી છે 48 અવર્સ વિથિન 40 અવર્સ. તો આ એકચ્યુઅલ ટાઈમ ખબર પડી ગઈ. તો બસ હવે સમ આપણો પૂરો થઈ ગયો. મેન આ વસ્તુ જ હતી. તો હવે મને કહો સમ કેવી રીતે ગણશો? બસ હવે કઈ ફોર્મ્યુલાથી ગણવાનું છે? કંઈ કીધું છે? પાછું બેવું કીધી છે. હાલસે ને રોવન બંનેથી કીધી છે. એક કામ કરું છું, મેં રોવનથી ગણીને બતાવું છું, કારણ કે હાલસેના બહુ બધા ગણ્યા. રોવન હાલસે હોમવર્કમાં કરી દેજો. રોવનથી ગણીને બતાવું છું. કશું છે એને ફોર્મ્યુલા જ લખવાની છે. જો હું તમને સમજાવી દઉં. રોવનથી ગણીએ તો આપણી ફોર્મ્યુલા શું છે? એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ એકચ્યુઅલ રેટ પ્લસ ટાઈમ સેવ અપોન સ્ટાન્ડર્ડ ટાઈમ ને એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ એકચ્યુઅલ રેટ. હવે મને કહો એકચ્યુઅલ ટાઈમ આપણને ખબર છે કેટલો છે? 48 છે. રેટ કેટલો આપ્યો છે? 40 રૂપિયા. પ્લસ ટાઈમ સેવ હવે આપણે ટાઈમ સેવ મને કહો તો કેટલો છે? સ્ટાન્ડર્ડ ટાઈમ 60 છે અને એકચ્યુઅલ ટાઈમ 48 છે. તો સ્ટાન્ડર્ડ ટાઈમ સેવ કેટલો આવશે? 12 હશે. બરાબર ભાઈ? ચાલ ફટાફટ કરો. 48 × 40. બે ઉભો ચાલુ રાખ. મેં તો ચાલુ